નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. આણંદના પ્રાંત અધિકારી મયુરભાઈ પરમારે રેતી ખનન માફિયા ઉપર રેડ કરી અને 1.62 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આણંદ જિલ્લામાંથી પસાર થતી મહીસાગર નદીના પટમાંથી ગેરકાયદેસર રેતીનું મોટા પાયે ખનન થઈ રહ્યું છે. આ બાબતની ગંભીરતા લઈને આણંદના પ્રાંત અધિકારી મયુર પરમારે પ્રતાપપુરા ગામે પોલીસ બંદોબસ્ત સાથે રેડ કરી ગેરકાયદેસર રેતી ખનન કરતા 5 જેટલા ડમ્પર અને 2 હિટાચી મશીન મળીને અંદાજિત રૂપિયા 1.62 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અને આ મુદ્દામાલ ખાણ અને ખનીજ વિભાગ આણંદ હસ્તક ખંભોળજ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીની સૂચના મુજબ આણંદ જિલ્લામાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરનાર લોકો પર આકસ્મિક રેડ કરીને તપાસણી કરવા પ્રાંત અધિકારી, મામલતદાર, ખાણ અને ખનીજ વિભાગ આણંદ અને જિલ્લા પોલીસ વિભાગની ટીમ સાથે રાખીને કામ કરવા માટે જણાવ્યું છે. જે મુજબ રેડ કરતા 1.62 કરોડના મુદ્દામાલ જપ્ત કરતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આણંદથી દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.